આવી ઘટનાઓ તમારી સમક્ષ આવતી જ રહેશે એટલા માટે કેમ કે તમારી જે સોચ જે મહાન જે સંસ્કારી પુરુષો અને બહુ મર્દાનગી દેખાડવાવાળા જે પુરુષો છે ને એના માટે આ કે તમને તમારી જે સોચ અને તમારા જે વિચારો છે ને એ બદલશે ને ત્યારે જ આ બધું સારું થશે અને ત્યારે જ આપણા સમાજમાં બદલાવ આવશે અને તમે કોઈ પણ સ્ત્રી છે એને સેક્સ ઓબ્જેક્ટ સમજવાનું બંધ કરશો એટલે કે તમારું જે વાસનાઓ પૂરી કરવાનું સાધન એ સ્ત્રી નથી, એ પણ એક માણસ છે, એની તમે આદર ભાવ કરતા શીખશો ત્યારે જ બદલાવ આવશે. પછી અમુક જે સંસ્કારી લોકો અને જે દેખાડા કરતા હોય છે ને કે અમે આમ ને તેમ ને, એના ફોન કોઈક દિવસ ચેક કરો એના ફોનમાં શું હોય છે અને શું એ જોતા હોય છે આખો દિવસ, પછી કોની સાથે ચેટ કરતા હોય છે, પછી એ બધું હોય છે. એટલે આ છે ને વિચારનો ફરક છે. એટલે ક્યારેય કોઈ સ્ત્રી એકલા ફરતી હોય હરતી હોય અને એ એકલી બધું કરતી હોય તો તમે એને એવું ના કહેતા કે આ તો કોઈ પુરુષને હિન્ટ આપે છે. જેવી રીતે તમને કેવું બહાર જવાનું ગમે, પછી બહાર હરવા ફરવાનું ગમે છે, એમ સ્ત્રીને પણ એવું બધું પસંદ છે. અને આ ફરક ત્યારે જ ઓછો થશે અને ત્યારે જ બદલાવ આવશે જ્યારે સ્ત્રીને તમે એવું સમજશો એ અમારી જેમ માણસ જ છે. એટલે આ બધો સોચનો ફરક છે. કપડાં રાત ને એ બધું ખોટું છે તમારા મગજમાં એવું.